dear students, myself. શું રિપીટ કરવું એ રિસ્ક છે કે ઇન્વેસ્ટમેન્ટ? તો મારી સાથે છે તારે ડોક્ટર જ બનવું છે, પોતાનું સપનું સાકાર જ કરવું છે સાહેબ, તો હું નથી માનતો કે આ કોઈ રિસ્ક હોય. આ વર્ષે 2027માં અગર વિદ્યાર્થી અગર નીટ આપે છે તો એના માટે એડવાન્ટેજ શું રહેશે અને ચેલેન્જીસ શું રહેશે? ફિઝિક્સ વધારે ટફ હતું અને કેમિસ્ટ્રી જે છે એ મોડરેટ લેવલનું હતું, મતલબ મીડિયમ લેવલનું હતું. તો મોસ્ટલી સર તમે સમજાવી શકો કે ભાઈ ફિઝિક્સમાં એવું તો શું કરે આ વખતે, અથવા કેમિસ્ટ્રીમાં કઈ રીતે શું સ્ટ્રેટેજી વાપરે કે સારું રિઝલ્ટ મેળવી શકે? હેલો ડિયર સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ દક્ષ ત્રિવેદી, બાયોલોજી ફેકલ્ટી, આકાશ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે અત્યારે નીટનું રિઝલ્ટ રિલીઝ થઈ ચૂક્યું છે અને અત્યારે બધા જ વિદ્યાર્થીઓના મનમાં એક જ ક્વેશ્ચન છે કે શું મારા માર્ક્સ એટલા સારા નથી કે મને મેડિકલ કોલેજ મળી શકે, તો મારે ડ્રોપ કે રિપીટ કરવું કે ન કરવું? શું રિપીટ કરવું એ રિસ્ક છે કે ઇન્વેસ્ટમેન્ટ? તો મારી સાથે છે અવધ પંચાલ સર, ફિઝિક્સ ફેકલ્ટી, આકાશ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. સર, અત્યારે વિદ્યાર્થીઓના મનમાં એક જ ક્વેશ્ચન છે કે શું અમારે ડ્રોપ કે રિપીટ લેવું જોઈએ કે ન લેવું જોઈએ? તો સર, આ બાબતે તમારું શું મંતવ્ય છે? Yes, thank you, Daksh sir. You invite me such a good podcast which help the student a lot to choose their career path. Actually, તમે જે કહ્યું સર કે રિપીટ એ રિસ્ક છે કે ઇન્વેસ્ટમેન્ટ છે, તો હું તમને કહી દઉં કે રિપીટ એ એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે સર. એનું રીઝન છે કે બીજા વિકલ્પો તો આવતીકાલે પણ છે, પણ આજે આ જ વિકલ્પ છે. જો વિદ્યાર્થી એનું 1 વર્ષ ઇન્વેસ્ટ કરી અને પોતાને ડોક્ટર જ બનવું છે અને પોતાનું સપનું સાકાર જ કરવું છે સાહેબ, તો હું નથી માનતો કે આ કોઈ રિસ્ક હોય. આ એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે જે એને એના સપના સુધી પહોંચાડશે, જેનું સપનું માત્ર ને માત્ર ડોક્ટર છે. પણ પેલું આપણે જાણીએ છીએ ને એક સારા શ્લોકમાં, આપણે તમને ખબર છે, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશતિ મુખે મૃગઃ. તો વિદ્યાર્થીને આપણે એ કહેવું જરૂરી છે કે ભાઈ ખાલી સપનું જોવાથી નથી પહોંચાતું, પણ જો એ સાથે આ વર્ષે ઉદ્યમપૂર્વક સારી રીતે લાગેલો રહેશે અને 100% પોતાનું આપશે ને સાહેબ, તો હું માનું છું કે એ રિસ્ક નહીં પણ એક સારા ઇન્વેસ્ટમેન્ટની જેમ જ એના આવતીકાલ માટે સાબિત થવાનું છે સાહેબ. બિલકુલ સર. સર, બીજો વારંવાર જે ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ પૂછે છે કે આ વખતે પેપરની ટફનેસ ખૂબ વધારે હતી. જે રીનીટનું પેપર થયું એમાં વિદ્યાર્થીઓને ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જે છે વધારે ટફ લાગ્યા. તો પેપરની જો ટફનેસ છે એ જોઈને વિદ્યાર્થીને લાગે છે કે મારે રિપીટ કે કરવું, ડ્રોપ લેવો કે ન લેવો? સર, આ બાબતે જે પેપરની ટફનેસ બાબતે જે વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ છે સર, એ બાબતે તમે શું કહેવા માંગશો? રાઈટ દક્ષ સર, આપની વાત સાચી છે કે ભાઈ પેપર ટફ હતું અને સ્વીકારવું પડે કે ભાઈ આવી કોમ્પિટિશન જે હોય એમાં ટફ હોય. પણ છતાં સર, ભારતમાં જે બધી પરીક્ષાઓ લેવાય છે, વર્લ્ડમાં જે પરીક્ષાઓ લેવાય છે, એની ટફનેસની સામે હું તમને કહી દઉં કે ભાઈ આપણી જે સિવિલ સર્વિસીસની એક્ઝામ યુપીએસસીની લેવાય છે એનું ટફનેસનું રેશિયો પર્સન્ટેજ વાઇઝ સક્સેસ રેશિયો નીકાળે તો 0.2% છે. અને જે એડવાન્સ લેવાય છે સાહેબ એનો લગભગ 1%થી ઓછો છે, જ્યારે નીટનો સક્સેસ રેશિયો 2% થી 3%ની વચ્ચે છે. બીજું એક સારું એવું એક તમને કહું કે યુ નો ધેટ ઇન્સિડન્ટ ડન that in the Ahmedabad last year that remained tragedy, I think aeroplane tragedy over there in the Ahmedabad. બધા જ પેસેન્જરમાંથી માત્ર એક જ પેસેન્જર બચેલું. દક્ષર, જો તમને કદાચ ખ્યાલ હોય તો બહુ દુઃખદ ઘટના આપણા અમદાવાદમાં ઘટેલી. બિલકુલ સર. પણ તમને એક એનું બીજું એક પાસું કહું કે સાહેબ એના જ જસ્ટ બીજા 4થા કલાકે કે આઈ થિંક 3જા કલાકે એ જ રનવે પર બીજું વિમાન ત્યાંથી ઉડેલું. બિલકુલ. તો શું સક્સેસ સ્ટોરી અને નિષ્ફળતા, તો નિષ્ફળતા બી છે અને સફળતા બી છે. હવે ડિસાઈડ આપણે કરવાનું છે કે કોઈ ડ્રોપ લે છે અને એ સક્સેસ ના રહ્યો, બીજો કોઈ ડ્રોપ લે છે તો એ સક્સેસ બી રહ્યો છે. આપણે આવા ઘણા વિદ્યાર્થીઓને જાણીએ છીએ કે જેને 1 વર્ષ ઇન્વેસ્ટ કર્યું અને એ પોતાના માર્ક્સમાં 200-250 માર્ક્સ એનહાન્સ કરી શક્યો છે. પણ ફરીથી એ જ વાત છે કે ભાઈ અકસ્માતો તો રોડ ઉપર થાય જ છે, તો રોડ કંઈ ખાલી નથી રહેતા દક્ષર. બિલકુલ. જર્ની ક્યાંય અટકતી નથી. જર્ની ઓલવેઝ રન. રાઈટ. ઇટ્સ નેવર બી સ્ટોપ. યસ સર, યસ સર. એક ઓર ક્વેશ્ચન સર જે વારંવાર વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે અને હું પણ જાણવા માંગુ છું કે આ વર્ષે અગર વિદ્યાર્થી રિપીટ કરે તો એના માટે સર એડવાન્ટેજ શું છે અને ચેલેન્જીસ શું છે? જેમ કે તમને ખબર છે કે ગયા વર્ષનું સિનેરિયો, મતલબ કે આ વખતની જે નીટ જે વિદ્યાર્થી મિત્રોએ આપી 2026માં, તો એ પેપર પ્રમાણે
આ વર્ષે 2027માં અગર વિદ્યાર્થી અગર નીટ આપે છે તો એના માટે એડવાન્ટેજ શું રહેશે અને ચેલેન્જીસ શું રહેશે સર? રાઈટ દક્ષર, આ વખતે આપણે જોઈએ તો આમ તો જે 12માનો વિદ્યાર્થી છે એને 2 વખત પરીક્ષા નીટની અપાઈ ગઈ છે. એક આમ જોવા જઈએ તો એના માટે એક એડવાન્ટેજનો ભાગ રહ્યો. કેમ કે એને એ માહોલ 2 વખત સહન કર્યો છે. બીજું તમને ખ્યાલ છે કે આપણે આ માહોલ માટે પહેલા હું વાત કરું 3rd મેની નીટની, તો તમને ખ્યાલ છે કે ભાઈ 3rd મે જે નીટ લેવાયેલી એના માટે આપણે લગભગ આકાશમાં 15 માર્ચથી FTSનું ને આખું પ્લાનિંગ કરીને સતત વિદ્યાર્થીઓના એક્ઝામ્સ કન્ડક્ટ કરેલા, એના ડાઉટ ડિસ્કશન કરાવેલા, તો વિદ્યાર્થી સતત એ જ માહોલમાં હતો, પરીક્ષાના જ માહોલમાં હતો. બીજું કે પછી આપણને ખબર પડી કે ભાઈ આ રીનીટ થવાની છે અને પેલું જે પેપર હતું લીકના કારણે કેન્સલ થયું છે, તો પછી પણ વિદ્યાર્થીઓને આપણે વિધિન અઠવાડિયામાં ફરીથી સિરીઝ આપી અને આમ સતત 15 માર્ચથી લઈ અને 20 જૂન સુધી તો વિદ્યાર્થી સતત લાગેલો રહ્યો છે. તો આ વિદ્યાર્થી માટે આ એક એડવાન્ટેજ છે કે એને 3 મહિના સતત આવો એક્ઝામનો માહોલ કર્યો છે અને એને સહન કર્યો છે અને એની તૈયારીને એને લાસ્ટ ઓપ આપેલો. બીજું ડિસએડવાન્ટેજમાં તો આમ એક જ વાત હું કહી શકું કે ભાઈ આ વખતે સમય થોડો ઓછો છે, બટ એની તૈયારી જાજી છે, એની પ્રેક્ટિસ જાજી છે, સમય ઓછો વધતો મેનેજ થઈ શકે એવું છે સાહેબ. તો આઈ થિંક સો ઇટ્સ અ એડવાન્ટેજ ઇઝ ઓવર ધેર because he already gives that 2 trial over there in that NEET. So repeat કરે છે તો એનો ફાયદો 100% એને આવતી પરીક્ષામાં મળી જ શકવાનો છે સાહેબ. બિલકુલ સર, તમે બહુ સારું સમજાવ્યું સર. વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન તમે નો સારો આન્સર આપ્યો સર તમે. નેક્સ્ટ ક્વેશ્ચન સર એ છે કે હવે માની લો કે વિદ્યાર્થી મિત્ર જે છે જેને આ વખતે પેપર આપ્યું હતું 2026માં, ફિઝિક્સ એની માટે ખૂબ ટફ હતું અને તમારો સબ્જેક્ટ પણ સર ફિઝિક્સ છે. ફિઝિક્સ વધારે ટફ હતું અને કેમિસ્ટ્રી જે છે એ મોડરેટ લેવલનું હતું, મતલબ મીડિયમ લેવલનું હતું. તો મોસ્ટલી સર તમે સમજાવી શકો કે ભાઈ ફિઝિક્સમાં એવું તો શું કરે આ વખતે, અથવા કેમિસ્ટ્રીમાં કઈ રીતે શું સ્ટ્રેટેજી વાપરે કે સારું રિઝલ્ટ મેળવી શકે, બરાબર? તો સર આ બાબતે તમે થોડું ગાઈડન્સ આપો સર. રાઈટ દક્ષર, એકચ્યુઅલી એક માહોલ છે ફિઝિક્સનો કે ફિઝિક્સ ટફ છે, પણ આપણે જોવું જોઈએ કે તમે કોમ્પિટિશનમાં છો, કોમ્પિટિશનમાં ફિઝિક્સ ટફ રહેવાનું. બીજું ક્વેશ્ચન ટ્વિસ્ટ કરવાનો જે ક્રાઇટેરિયા છે ફિઝિક્સમાં રહ્યો છે. બીજું કે ટફનેસની વાત તો સ્વીકારવી જ પડે કે પેપર ટફ હતું, પણ હું તમને એક હિન્ટ આપું કે જે ટેસ્ટ થયો એમાં મેં વિદ્યાર્થી જોડે બી વાત કરેલી અને હું અહીંયા તમને એક ચાર્ટ બી બતાવીશ કે તમે જોઈ શકો છો કે એવા ચેપ્ટર્સ હતા કે જેના પ્રશ્નો પૂછાયા તો વિદ્યાર્થી જો ધારે ને તો 31 થી 35 એવા પ્રશ્નો હતા કે એ આસાનીથી ઓછી સમજણથી પણ એને કરી શકે છે. 10 પ્રશ્નો માટે તો બ્રિલિયન્ટિટી પ્રૂવ કરવા માટે એને કરવું જ પડશે અને એવી પરીક્ષા એને બનાવવી જ પડશે. પણ જેને ધારો કે જેનું બાયોલોજી બહુ જ સારું છે, એ ગુડ એમાં સારા માર્ક્સ ખેંચી શકે છે, કેમેસ્ટ્રીમાં પણ એક સારું સ્કોપ કરી શકે છે, તો એ જો ફિઝિક્સ ઓન એન એવરેજ 125, 100, 150ની વચ્ચે રહે છે તો આઈ થિંક સિલેક્શન એનું પાકું જ છે. ટફનેસ એ દરેક વિદ્યાર્થી માટે સરખી જ છે. જેમ કે આ વખતે એ લોકોએ કર્યું એનટીએનું એક ક્વેશ્ચન હતું 1 year કેલિપર્સનો યુનિટ એન્ડ મેઝરમેન્ટનો, તો એ બધા વિદ્યાર્થીને એમ હોય કે મારાથી થવાનો જ છે, પણ એ ક્વેશ્ચનમાં આન્સર જ નહોતું, એનટીએ એને કેન્સલ કર્યું. તો વિદ્યાર્થીનું જો ડિટર્મિનેશન છે, એનું ટાઈમ મેનેજમેન્ટ છે, એ ડેડિકેટેડ છે તૈયારી માટે અને એનામાં પોતાનો વિલ પાવર છે કે ભાઈ મેં લખ્યું છે સાચું છે. ઘણા વિદ્યાર્થીઓ એ પ્રશ્નનો જવાબ ટીક કરીને 1.04, આન્સર આવે છે 1.06 જે નહોતું, પણ છતાં વિદ્યાર્થીઓ કરીને આવે તો જેમનું કોન્ફિડન્સ લેવલ ટોપ લેવલનું છે ને રાખવું જ પડે. આવી પરીક્ષામાં જતા હોવ તો તમે ડિમોટિવેટ ના થઈ અને અપ એન્ડ ડાઉન્સ તો રહેવાના જ છે સાહેબ. તમે જો ને આપણે કેટલી પરીક્ષાઓ કન્ડક્ટ કરીએ છીએ વિદ્યાર્થીઓ, ઘણામાં કોઈના સારા માર્ક્સ આવે છે, ઘણામાં અપ એન્ડ ડાઉન રહે છે સર. તો ટફનેસ ત્રણેય સબ્જેક્ટમાં કોઈ અઘરું હોય તો ફિઝિક્સ આમે વિદ્યાર્થીને બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સનો વિદ્યાર્થી જનરલી બાયોલોજી ચૂઝ કરતો હોય છે, તો થોડાક કેલ્ક્યુલેશનમાં એને ડિફિકલ્ટી રહે છે. પણ જો સ્ટ્રેટેજી પૂર્વક જાય તો 7-8 ચેપ્ટરોને ઓછી તૈયારી કરીને સારા માર્ક્સ ગેઇન કરી શકે છે. અને એનો પ્લાન હું આ તમને જે અહીંયા મોકલું છું એમાં તમે જોઈ શકો છો. પણ સર મને એવું લાગે છે કે બાયોલોજી માટે શું કરવું જોઈએ વિદ્યાર્થીએ, આઈ થિંક તમે બહુ સારી રીતે સમજાવી શકશો દક્ષ, પ્લીઝ સર. અગર દેખો સ્ટુડન્ટ બાયોલોજીની વાત આવે એટલે મગજમાં એક જ વસ્તુ આવે, એનસીઈઆરટી. અગર વાત કરીએ કે એનસીઈઆરટી જે છે એને આપણે વાંચીએ તો આપણા સારા માર્ક્સ આવે, પણ એનસીઈઆરટી કઈ રીતે વાંચવી જેથી આપણા
કોઈ પણ જગ્યાએ કોઈ ટોપિક મિસ ન થઈ જાય, કોઈ લાઈન છૂટી ન જાય, એનું ખાસ ધ્યાન રાખીએ. એનસીઆરટીમાં એવું છે કે તમે જ્યારે કોઈ પણ ટોપિક વાંચો છો તો અલગ અલગ કલરની પેન પેન્સિલ લઈને બેસો, જેથી તમને એ પેજ ઉપર તમને જો એવો કોઈ ટોપિક લાગે કે આ લાઈન થોડી ટફ છે, થોડી ડિફિકલ્ટ છે, તો એને તમે અંડરલાઈન કરો, જેથી ફરી જ્યારે તમે એ પેજ વાંચશો એનસીઆરટીનું તો ત્યારે તમારું ધ્યાન એ લાઇન્સ ઉપર જશે કે હા આ લાઈનમાં મને પ્રોબ્લેમ આવે છે, ડિફિકલ્ટ છે, આ મારે યાદ રાખવાની છે, એનું ધ્યાન રહેશે. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ એનસીઆરટી વાંચો. એનસીઆરટીના ડાયાગ્રામ્સ જે છે, ડાયાગ્રામ્સ એને તમે ધ્યાનથી જુઓ, એનું લેબલિંગ જુઓ, એનું નામ નિર્દેશન તમે જુઓ, જેથી તમારા મગજમાં ડાયાગ્રામ છપાઈ જાય. બીજું કે તમે જે બી ટોપિક કરો છો તો એના પીવાયક્યુઝ ચેક કરો કે આ ટોપિક પરથી પ્રીવિયસ યર ક્વેશ્ચન કેવી રીતે પૂછાયેલા છે, આ ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એ તમે ધ્યાનથી જુઓ અને પ્રેક્ટિસ કરો. બીજું, જ્યારે આખું ચેપ્ટર પૂરું થઈ જાય ત્યારે એ ચેપ્ટરના કમસે કમ 200-250 ક્વેશ્ચન તમે એના સોલ્વ કરો, જેથી તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. ચેપ્ટર સંપૂર્ણ તમારું મેન્ટલી તમે એકદમ એને ક્લિયર કરી દો કે આ ઠીક છે, આ ચેપ્ટરના મેક્સિમમ પોસિબલ ક્વેશ્ચન મને આવડી ગયા છે. અને એમાંથી જો ક્વેશ્ચન તમને કોઈ ના આવડે તો ટીચરને સંપર્ક કરો, ટીચરને પૂછો કે સર આ ટોપિક મને નથી આવડતો, તો ટીચર તમને શીખવાડશે, રિવાઇઝ કરાવશે. તો આ રીતે બાયોલોજીમાં તમે આ રીતે કામ કરશો તો 100% તમને 320, 350 પ્લસ તમે સ્કોર કરી શકો છો. રાઈટ સર. આ વખતના પેપરમાં આપણે જોયું છે વિદ્યાર્થીઓના જેના એવરેજ ઉપર માર્ક્સ છે, તમે જોયું હશે કે ગુજરાતની જો વાત કરીએ કે ગુજરાતી મીડિયમ માટે ખરેખર વિચારવા જેવું છે દક્ષ. આજના જ આપણે સિચ્યુએશનમાં જોઈએ તો કદાચ આ રિઝલ્ટમાં ગુજરાત 15મા નંબરે છે. રિઝલ્ટમાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી, એમાં 58,000માંથી ખાલી 39,000 જેવું ક્વોલિફિકેશનનો રેશિયો આપણને મળ્યો છે અને આખા ઇન્ડિયામાં 15મા સ્થાને ગુજરાત રહ્યું છે. બિલકુલ સર. તો બીજું એક છે કે સ્ટ્રેટેજી પૂર્વકના વર્કની ગુજરાતમાં જરૂર છે અને આપણે આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણી વખતથી આપણે છેલ્લા કેટલાય વર્ષોથી આવા વિદ્યાર્થીઓને જોયા છે કે જે પહેલેથી આવી તૈયારી નથી કરતો, પણ જો એને પ્રોપર ગાઈડન્સ મળે છે તો ગુજરાતનો વિદ્યાર્થી કંઈ ઓછો આંકી શકાય એમ છે નહીં, અને એ પણ બીજે મેડિકલ જેવી સારી કોલેજોમાં ગુજરાતી મીડિયમ થ્રુ પણ જઈ શક્યો છે. એવા કેટલાય ઉદાહરણો આપણી જોડે હાજર છે સાહેબ. બિલકુલ સર, આપણી પાસે ઘણી બધી સક્સેસ સ્ટોરી છે કે એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે એટલા બધા ટોપર્સ કે એટલા હોશિયાર નહોતા, પણ તો પણ આપણી સિસ્ટમ સાથે કામ કરીને પોતે સક્સેસ થયા છે. એમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી છે, ઘણા લોકોને જીમર્સમાં એડમિશન મળે છે સર. બિલકુલ સર. અરે સર, અને બીજું એક કહેવા માંગુ છું કે જનરલી આપણે જે વર્કઆઉટ અહીંયા કરાયું કે જેથી કરીને વિદ્યાર્થી બીજે મેડિકલમાં ગુજરાતી મીડિયમનો હોવા છતાં ગયો, એનું એક સીધું રીઝન છે કે આપણી જે ફાઇનલ ટેસ્ટ સિરીઝમાં લેવાતા પેપરો અને સતત પેપરોનો માહોલ, એટલા બધા પેપરો વિદ્યાર્થી આપે છે, એનું એરર એનાલિસિસ કરે છે, એની નોટ્સ એની જોડે છે, તો એની જ્યાં જ્યાં ભૂલો પડે છે એ ભૂલો પર એ કામ કરે છે, ટીચર્સની હેલ્પ લે છે. બીજું કે આકાશનું મટીરિયલ જે ઇંગ્લિશ મીડિયમમાં મળે છે એ જ ગુજરાતી મીડિયમમાં આપણે આપીએ છીએ. બિલકુલ સેમ ટુ સેમ. તો વિદ્યાર્થીને જે આટલા બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાથી એ 100% સક્સેસ થઈ શક્યો છે. અને આઈ થિંક સો કે જો આ વર્ષે એ સ્ટેપ લે છે તો વિલ ક્રિએટ મોર સ્ટોરીઝ ઓફ સક્સેસ ફોર ધ સ્ટુડન્ટ્સ ઇન આકાશ ઇન્સ્ટિટ્યૂટ. બીજો એક ક્વેશ્ચન સર કે જેમ કે અત્યારે હાલ એનટીએ તરફથી એવું નિવેદન આવ્યું છે કે સીબીટી મોડમાં એક્ઝામ લેશે. સાહેબ, આપણે તો ઓલરેડી સીબીટી મોડમાં અમુક એનઆરટીની એવી એક્ઝામો લઈએ જ છે. બીજું એક મારે તમને કેવું છે કે સીબીટી મોડ થાય તો ઘણા બધા ફાયદા છે. એમાં વિદ્યાર્થીને દરેક પ્રશ્નમાં એને કેટલી સેકન્ડ આપી, દરેક પ્રશ્નમાં એની સ્ટ્રેન્થ કયા પ્રશ્નમાં છે, દરેક ટોપિક કયો એનો વીક છે, કયો એ સારી રીતે કરી શકે છે. આઈધર હી ઇઝ ગુડ ઇન બાયોલોજી, હી ઇઝ ગુડ ઇન ફિઝિક્સ ઓર હી ઇઝ ગુડ ઇન કેમેસ્ટ્રી. આ બધું જ એનાલિસિસ સીબીટીમાં કરવું ખૂબ આસાન છે સાહેબ. અને તમને ખ્યાલ હશે કે ક્વેશ્ચન પર કોઈ વિદ્યાર્થી 1 મિનિટ રહેશે કે ભાઈ 2 મિનિટ રહેશે કે એને ત્યાં વધારે સમય વેસ્ટ કરે, તો આવું બધું એનાલિસિસ આપણને સીબીટી મોડથી વિદ્યાર્થીને વધારે સારી રીતે આપણે ગાઈડ કરવા માટે આઈ થિંક મને આપણે હેલ્પ કરી શકીએ એવું મને લાગી રહ્યું છે દક્ષ સર. બિલકુલ સર. જેમ કે અત્યારે હમણાં રિસેન્ટલી અમુક ટેસ્ટો સીબીટી મોડમાં આકાશમાં થવા લાગ્યા છે. આકાશ પાસે પોતાનું સર્વર છે અને લગભગ 1-2 ટેસ્ટ વિદ્યાર્થીઓએ સીબીટી મોડમાં આપ્યા પણ છે, જેમાં ઇઝીલી બાળકોને પોતાની એરર એનાલિસિસ મળી જાય છે કે મારા આટલા ક્વેશ્ચન રાઈટ થયા, આટલા રોંગ થયા, આ મારો સ્ટ્રોંગ ટોપિક છે, આ મારી વીકનેસ છે, કયા ટાઈમમાં કયા ક્વેશ્ચનમાં કેટલો સમય બગાડ્યો, આ ટોટલ એનાલિસિસ એને મળી જાય છે, જેથી એને અલગથી કોઈ નોટબુક બનાવવાની જરૂર રહેતી નથી સર. તો આઈ હોપ આ આકાશ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બાળકોને બિલકુલ હેલ્પ કરશે નેક્સ્ટ
નીટ 2027માં? રાઈટ સર, અને સીબીટી થાય કે ઓફલાઈન થાય, આપણે પડકારોને ઝેલ્યા છે અને આપણે પડકારો સાથે લડ્યા છીએ, ચેલેન્જીસ સ્વીકારી છે. એટલે જેનું સપનું માત્ર ને માત્ર ડૉક્ટર છે, તો જેને માત્ર ડૉક્ટર જ બનવું છે એને બીજું કંઈ કરવું જ નથી કે ભાઈ મારે ડૉક્ટર સિવાય મને ઓછું ના જોઈએ, અને જેનામાં લડી લેવાની ક્ષમતા છે, તો મને નથી લાગતું કે આ 1 વર્ષ એના માટે એડે જાય. બિલકુલ કેમ કે સર. એને જોડે બીજા વિકલ્પો તો રહેવાના જ છે, આ નહીં હોય તો બિલકુલ આવતી સર. સાલ બી રહેવાના છે, પણ મોકો દરેક સ્ટેજ પર મળતો નથી એવું મારું માનવું થાય છે દક્ષર. બિલકુલ સો સર. આ ડિસિઝન એ વિદ્યાર્થી જાતે વિચારી અને સારા ડિસિઝન પર પહોંચવું જોઈએ, અને થોડી પણ એનામાં કેપેબિલિટી છે, એનામાં પોતાનું કોન્ફિડન્સ છે કે ના, મારાથી અમુક ભૂલો નહીં થાય, એન્ડ આઈ કેન ઓવરકમ ધેટ સિચ્યુએશન એન્ડ આઈ વિલ ગેઇન માય marks more than 200 and 300, then he has to be take the decision to be repeat. Definitely sir. મતલબ કે સર, અગર સ્ટુડન્ટ રિપીટ અથવા ડ્રોપ લેવાનો નિર્ણય લે છે, ડિસિઝન પર આવે છે, તો એના માટે રિસ્ક નથી સર, સાચી વાત? ડેફિનેટલી સર, રિસ્ક તો નથી સર, કેમ કે એક વાત છે કે 1 વર્ષના ઇન્વેસ્ટમેન્ટથી બિલકુલ. MBBS ડોક્ટર હોવું અને ડોક્ટર ના હોવું સાહેબ, બેમાં જેટલો ફરક છે ને એટલો જ ફરક છે સાહેબ. બિલકુલ સર. અગર વિદ્યાર્થીનું ડૉક્ટર બનવાનું જ સપનું છે, તો એમના ઉજ્જવળ ભવિષ્ય માટે રિપીટ કરવું ખૂબ જ આવશ્યક છે અને એમને કરવું જ જોઈએ સર. અને સર, આજે જે આપણે આ પોડકાસ્ટમાં જે વિષય ઉપર ચર્ચા કરી સર, એવી જ રીતે આપણે નેક્સ્ટ ટાઈમ પણ પોડકાસ્ટમાં મળતા રહીશું, અને વિદ્યાર્થીઓના મનની જે મૂંઝવણ છે એના વિષય ઉપર આપણે જરૂર ચર્ચા કરતા રહીશું. અને આપણે ફરી મળીશું YouTube આકાશ ગુજરાતી ચેનલ પર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દક્ષર, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.